ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરાંધર્યા તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે છેલ્લા લેક્ચરમાં પાઠ 5મો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં પ્રાકૃતિક પ્રકોપો એટલે શું, પ્રાકૃતિક પ્રકોપોના બે વિભાગ કઈ રીતે પડે છે તેની વાત કરી, જેમાં આંતરિક ફેરફારોને કારણે થતી પ્રાકૃતિક આપત્તિ કે પ્રકોપ કે બાહ્ય ફેરફારોને કારણે, તેમજ આગાહી કરી શકાય કે આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓને વર્ગીકૃત કરી હતી. તેમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ભૂકંપ વિશે, જ્વાળામુખી વિસ્ફોટ વિશે ભણી ચૂક્યા છીએ અને સુનામી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આજના લેક્ચરમાં આપણે જે પ્રાકૃતિક પ્રકોપો વિશે ભણવાના છીએ તેનું નામ છે પૂર. બરાબર? તો પૂર એટલે શું? પૂરને બીજા અતિવૃષ્ટિના નામે પણ ઓળખવામાં આવે છે. તો અગાઉ પણ મેં તમને કીધું છે અને અત્યારે પણ હું તમને કહું છું કે હું જે મહત્વના મુદ્દાઓ બોર્ડ પર નોંધતી જતી હોઉં ત્યારે તમારે પણ સાથે સાથે જરૂર જણાઈ ત્યાં સ્ક્રીનશોટ લઈ લેવો કે વચ્ચે સ્ટોપ કરીને એ મુદ્દા મારી સાથે નોંધી લેવા, કે જેથી કરીને તમને વાંચતા વખતે, રિવિઝન કરતા વખતે એ મુદ્દા વાંચો, એ મુદ્દાનું એકવાર રિવિઝન કરી જાઓ તો ઝડપથી યાદ રહી જાય અને યાદ આવી જાય. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર, પૂર કે અતિવૃષ્ટિ. કોઈ પણ સમસ્યાને આપણે જ્યારે ભણતા હોઈએ છીએ ત્યારે સૌપ્રથમ એનો અર્થ કે વ્યાખ્યા આપ્યા હોય તો એ સમજીએ છીએ. તો પૂર એટલે શું કે અતિવૃષ્ટિ એટલે શું એ પહેલા સમજવું પડે અને પછી તેના આધારે એ પ્રકોપ કે આપત્તિ વિશે કે મુસીબત વિશે કે આફત વિશે ભણાય. તો નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર અથવા અતિવૃષ્ટિ કહે છે. તો એ શબ્દ આપણે, એ વ્યાખ્યા આપણે નોંધી લઈએ. બરાબર? તો નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. આ એની વ્યાખ્યા છે કે પૂર એટલે શું. એક માર્કનો પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો ખાલી એક માર્કમાં એક બે વાક્યમાં એવી રીતે પૂછાય કે પૂર એટલે શું અથવા પૂર કોને કહે છે, તો તમારે સમજાવવાનું રહે. ફરી વખત એક વખત, નદીમાં એકાએક આવતા ધસમસતા એટલે જોરથી પાણીનો પ્રવાહ વહેવા લાગે તો એ પરિસ્થિતિને પૂર કહેવામાં આવે છે કે અતિવૃષ્ટિ કહેવામાં આવે છે. તો આ એની વ્યાખ્યા કે સમજ થઈ. પૂર કોને કહેવાય એ એક માર્કનું થયું. હવે પૂર કયા કારણોસર આવે? પાણીનો આ ધસમસતો પ્રવાહ એક સાથે વહેવા કયા કારણોસર લાગે? તો પૂર આવવાના મુખ્યત્વે બે કારણો છે. તો એની વિશે પણ આપણે નોંધી લઈએ અને સમજી લઈએ. પૂર આવવાના મુખ્યત્વે બે કારણો છે. પૂર આવવાના મુખ્યત્વે કેટલા કારણો છે, ક્યાં ક્યાં, એવો પ્રશ્ન પૂછાય તો એક બે માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો સમજવાનો. બરાબર? તો પહેલું કારણ છે, ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર અથવા મુશળધાર અથવા ખૂબ જ વરસાદ પડે તો પૂર આવી શકે. હવે એ બાબત પહેલા નોંધી લઈએ અને પછી સમજી લઈએ કે ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં
પહેલું કારણ છે. હવે પહેલા આને સમજી લઈએ. ચોમાસાની ઋતુમાં જૂન મહિનાથી ક્યાં સુધીનો મહિનો? સપ્ટેમ્બર. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિના ચોમાસાની ઋતુ કહેવાય, એટલે ચોમાસા. જો નદીના ઉપરવાસ એટલે શું? તો કે ઉપરવાસ એટલે નદી જ્યાંથી વહેવાની શરૂ થતી હોય તેને ઉપરવાસ કહેવાય. ઉપરવાસ એટલે જ્યાંથી નદી વહેતી હોય પર્વતોમાંથી, જ્યાં નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી ઉપરવાસમાં પર્વતોમાં ખૂબ વરસાદ પડે તો એ પાણીનો પ્રવાહ, ધસમસતો પ્રવાહ, ધોધમાર વરસાદ પડવાથી ઉપરવાસમાંથી નીચે તરફ નદીના કિનારા તરફ પાણી છે એ વધુ ને વધુ જાય છે, અથવા પાણીનો પ્રવાહ વધવા લાગે છે, પાણીનો જથ્થો વધવા લાગે છે ને એ પરિસ્થિતિના કારણે પૂર આવે છે કે અતિવૃષ્ટિ આવે છે કે નદી કિનારા ઉપર પાણી ફરી વળે છે. આ પહેલું કારણ છે. પર્વતોમાં ઉપરવાસમાં એટલે નદીની જ્યાંથી શરૂઆત હોય, ઉદ્ગમ સ્થાન હોય ત્યાં. બીજું કારણ, જો કોઈ નદીનો બંધ છે, નદી પર બંધ બાંધવામાં આવ્યો હોય અને એ બંધ તૂટી જાય કોઈ કારણોસર, તો એ નીચાણવાળા ભાગમાં એક સામનું પાણી જોરથી પ્રવાહમાં વહેવા લાગે છે. તો બીજું કારણ નોંધી લઈએ અને સમજી લઈએ. કોઈ નદી પરનો બંધ તૂટી જાય તો નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે છે. નીચાણવાળો ભાગ હોય, નદીથી નજીકનો ભાગ, કિનારાવાળો ભાગ, નીચાણ ઊંડો હોય, એ ભાગમાં સરળતાથી પાણી છે વહેવા લાગે છે અને પાણી બધે ભરાઈ જતું હોય છે. તો નદી પર બંધ બાંધવામાં આવ્યો હોય, આપણને ખબર છે કે નદીનું પાણી બંધ બાંધીને સાચવવામાં આવે છે કે જેથી કરીને ચોમાસા સિવાયની ઋતુમાં પાણીની તંગી જ્યારે ઊભી થાય ત્યારે એ પાણીનો ઉપયોગ કરી શકાય. ખેતીમાં પણ સિંચાઈ મારફતે પાણી પહોંચાડી શકાય. પીવાના પાણીની તેમજ ઉદ્યોગ ધંધામાં અલગ અલગ જે એના ઉપયોગો છે એ ઉપયોગો બંધ બાંધીને લઈ શકાય છે. જોરથી બંધ પરથી પાણી વહેતું હોય તો જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે. આ બધા બંધ બાંધવાના ફાયદા છે. તો ઘણા નદી ઉપર બંધ બાંધેલા છે, એ બંધ ક્યારેક કોઈ કુદરતી કારણોસર કે કોઈ બીજા કારણોસર તૂટી જાય છે, તો એવા સમયે પણ નદી કિનારાના સ્થળોએ પાણી ફરી વળતા હોય છે. તો આ બે કારણોસર પૂર આવે છે. પૂર આવવાના આ બે કારણ છે. બરાબર. જો તમને કેટલાક નદી અને એ નદીના પૂરની વિગત આપી છે કે કઈ સાલવારીમાં કઈ નદી ઉપર કઈ નદીમાં પાણી વધ્યું હતું અને પૂરની પરિસ્થિતિ થઈ હતી અને પૂરથી પ્રભાવિત વિસ્તાર કયો હતો, તો એ 3 થી 4 વિગત આપી છે. આપણે પણ અહીંયા નોંધી અને યાદ રાખી લઈએ. નદીનું નામ આપ્યું છે, બીજું આપ્યું છે પૂર પ્રભાવિત વિસ્તાર, અને પછી આપ્યો છે વર્ષ, કયા વર્ષમાં એ પરિસ્થિતિનું સર્જન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા ગંગા અને યમુના નદીનું આપ્યું છે. પહેલા આપ્યું છે ગંગા અને યમુના નદી પર. ગંગા અને યમુના નદીમાં ક્યારે પૂર આવ્યું હતું? 1978 માં આવ્યું હતું. અને ગંગા અને યમુનામાં પૂર આવવાથી ઉત્તર ભારતના વિસ્તારોમાં કિનારાના સ્થળોએ પૂરથી પ્રભાવિત વિસ્તારો બન્યા હતા અને નુકસાની થઈ હતી. ઉત્તર પ્રદેશ
કે ત્યાં અવારનવાર પૂરની પરિસ્થિતિ થાય છે. જો તમને યાદ હોય તો થોડા વર્ષો પહેલા કેદારનાથમાં એકાએક ખૂબ જ કેદારનાથ જ્યાં આવેલું છે ચાર ધામમાંનું એક, ત્યાં આગળ ખૂબ જ ત્યાં નદી જ્યાંથી એ વહેતી હોય છે ત્યાં નદીમાં એકાએક ખૂબ વરસાદ આવ્યો, મુશળધાર વરસાદ પડ્યો અને એ કેદારનાથને અને ત્યાંના નદી કિનારાના વસવાટ કરતા લોકોને ખૂબ જ જાન અને માલની હાનિ થઈ હતી અને એની અસર ઠેઠ હરિદ્વાર સુધી થઈ હતી. એટલે વિદ્યાર્થી મિત્રો, ઉત્તર ભારત એવો વિસ્તાર છે કે ત્યાં અવારનવાર આવી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે, પણ વધારે અસર થઈ હતી એ 1978 ની સાલ. આ પહેલા છપાયેલું પુસ્તક છે એટલે લેટેસ્ટ માહિતી અત્યારે આપેલી હોય નહીં. મેં જે વાત કરી એ થોડા વર્ષો પહેલાની વાત છે. બીજું, મચ્છી નદીમાં પૂર આવ્યું હતું અને એ 1979 માં આવ્યું હતું અને મોરબી જે શહેર છે તેને અસર થઈ હતી. ત્યાર પછી ત્રીજી જે વિગત છે એ તાપી નદીમાં 2006 માં પૂર આવ્યું અને એની અસર સુરતને થઈ હતી. અને છેલ્લી જે આપણી છે એ કોશી નદીમાં પૂર આવ્યું હતું 2008 માં અને બિહારને અસર થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિગત છે તેની સ્ક્રીનશોટ લઈ અથવા તો નોંધ કરી અને વિગત યાદ રાખજો. તમારા મટીરીયલ અને ટેક્સ્ટબુકમાં પણ આપી છે. આમાંથી આ કોષ્ટકમાંથી એક માર્કના પ્રશ્નો ઘણા બધા નીકળે એવા છે. જેમ કે એવી રીતે પ્રશ્ન પૂછાય કે ગંગા અને યમુના નદીમાં કઈ સાલમાં પૂર આવ્યું હતું કે જેમાં ઉત્તર પ્રદેશને અસર થઈ હતી, તો 1978. પછી એવી રીતે પૂછવામાં આવે કે મચ્છુ નદીમાં 1979 માં પૂર આવ્યું તો તેમાં તેની અસર કયા શહેરને થઈ, તો મોરબી શહેરને થઈ. પછી કોસી નદીમાં પૂર આવવાથી કયું શહેર પ્રભાવિત થયું, તો બિહાર, અથવા તો કયું રાજ્ય પ્રભાવિત થયું, તો આખા બિહારને અસર થઈ હતી. તો આવી રીતે કોઈ પણ રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમને આમાંથી એક માર્કના પ્રશ્નો પૂછાઈ દેવા છે. એટલે તમે બધા નોંધ કરી લેજો કે સ્ક્રીનશોટ પાડી લેજો. પછી આપણે વાત કરીએ કે પૂર આવે તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર એટલે શું, પૂર આવવાના બે કારણો અને પૂર ક્યાં પહેલાના સમયમાં આવ્યા છે અને એની અસર કયા વિસ્તારોમાં થઈ એની વિશે વાત કરી. હવે આપણે જે વાત કરવાના છે એ છે પૂર આવે તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પૂર આવે તો શું કરવું જોઈએ, પહેલા એની વાત કરીએ. તો પૂર આવવાનું છે એ આગાહી થઈ શકે એવી આ આપત્તિ છે, કારણ કે વધારે વરસાદ આવે એટલે આગમચેતીના પગલાં લઈ અને સરકાર તંત્ર દ્વારા છે એ સૂચનાઓ આપી દેવામાં આવતી હોય છે કે આટલા વિસ્તારમાં કિનારાના સ્થળોએ વસવાટ કરતા રહેતા લોકોએ દૂર ખસી જવું જોઈએ અને દૂર ખસેડવાનો એ તંત્ર દ્વારા પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે, વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. તો આ જે આપત્તિ છે કેવી આપત્તિ કહેવાય, આગાહી કરી શકાય તેવી આપત્તિ છે. બરાબર. તો શું કરવું જોઈએ પૂર આવે તો? સૌપ્રથમ આપણને સૂચના મળી છે કે પૂર આવવાનું છે, તો સૌપ્રથમ આપણે કિનારાના સ્થળેથી સલામત સ્થળે દૂર જવા પ્રયત્ન કરવો જોઈએ. ખાસ કરીને કિંમતી જરૂરિયાતની જે તે ચીજવસ્તુઓ લઈને જવી જોઈએ. પાણી, સૂકો નાસ્તો, દવાઓ, ટોર્ચ, પ્લાસ્ટિકના ડબ્બામાં, એરટાઇટ ડબ્બામાં દિવાસળી, ફાનસ પહેલાના સમયમાં વપરાતા, અત્યારે તો ટોર્ચ અને ઇલેક્ટ્રિક લાઇટો થઈ ગઈ છે, તો એ, મોબાઈલ ફોન, પાવર બેંક બધું સાથે રાખવું. પૂર ઓસર્યા પછી એ પાણીનો સીધો ઉપયોગ ન કરવો જોઈએ. રેડિયો, મોબાઈલ ફોન હાથ વગર રાખવા જોઈએ. પૂર આવતું હોય છે ત્યારે માણસોની સાથે સાથે જે તે જીવજંતુઓ પણ એ સૂકી જગ્યામાં જવા માટે ભાગતા હોય છે, તો એવા સમયે ખાસ આવા જીવજંતુઓથી રક્ષણ મેળવવા માટે ખાસ કરીને વાંસની લાકડી અથવા કોઈ પણ લાકડી જેવું સાથે રાખવું. ખાસ કરીને સાપ ને એવું છે એ બધી બાજુ આવી જતું હોય છે. તમે છેલ્લા 1-2 વર્ષ પહેલાના સમયની ચોમાસાની પરિસ્થિતિ જાણી હોય તો વડોદરા શહેરમાં પણ મગરમચ્છો છે એ આવી ગઈ હતી. વધારે વરસાદ પડ્યો તો નદીમાંથી
મગરમચ્છ છે એ ક્યાં આગળ આવેલી હતી? વડોદરામાં જોવા મળી હતી. તો વિદ્યાર્થી મિત્રો, પૂરની પરિસ્થિતિમાં આવા જીવજંતુઓથી રક્ષણ મેળવવા માટે સાથે કોઈ વાંસની લાકડી જેવું રાખવું જોઈએ. હવે આ બધું કરવું જોઈએ. હવે શું ન કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, પૂરના પાણીથી બનાવેલ ખોરાક ન ખાવો જોઈએ, પૂરના પાણીને સીધું પીવું ન જોઈએ અને ઉતાવળ કરીને ફરી પાછા આપણા જગ્યાએ આપણું રહેઠાણ હોય ત્યાં પાછા જવા પ્રયત્ન કરવો ન જોઈએ. તંત્રની સૂચનાઓ, સરકાર દ્વારા જે તે સૂચનાઓ આપવામાં આવે છે એને બરાબર એનું પાલન કરવું જોઈએ અને બેફિકરાઈ ન રાખવી જોઈએ. બરાબર? ઘણા એવું હોય છે કાંઈ ન થાય, ચાલને હું જોઈ આવું અથવા કંઈક લઈ આવું અથવા બચાવી લઉં, તો એવું કરવું જોઈએ નહીં. તો આ હતી પૂરની અથવા અતિવૃષ્ટિની વાત. હવે જે આપત્તિની વાત કરવાના છીએ તે છે દુકાળ કે દુષ્કાળ કે જેને અનાવૃષ્ટિ તરીકે આપણે ઓળખીએ છીએ. દુકાળ, દુષ્કાળ કે અનાવૃષ્ટિના નામે પણ તેને ઓળખવામાં આવે છે. દુકાળ, દુષ્કાળ કે અનાવૃષ્ટિ. તમને પરીક્ષામાં, પ્રશ્નમાં, WRTમાં ગમે ત્યારે ગમે તે શબ્દ મૂક્યો હોય તો ત્રણે ત્રણ તમને ખબર હોવી જોઈએ. આ આપત્તિની પણ આગાહી કરી શકાય છે. કેવી રીતે? તો કે વરસાદ છે સતત આવતો નથી એટલે બધી જગ્યાએ સૂકું થઈ ગયું છે, અનાજ પાણીની તંગી સર્જાય એવી શક્યતા છે, એવું આગાહી કરી શકાય છે. એટલે એની આગાહી કરી શકાય એવી યાદીમાં આ આપત્તિને કે આ પ્રકોપને મૂકવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે દરેક આપત્તિ ભણતા હોય કે પ્રકોપ છે એને ભણતા હોય તો પહેલા એનો અર્થ સમજીએ છીએ. તો દુષ્કાળ કે દુકાળ કે અનાવૃષ્ટિ એટલે શું? પહેલા એ સમજવું જોઈએ. તો વરસાદ ન આવવાથી ખોરાક પાણીની તંગી સર્જાય છે અથવા અછત સર્જાય છે અને જમીનમાં પાણી સુકાઈ જાય છે. આ પ્રક્રિયાને દુકાળ કે દુષ્કાળ કે અનાવૃષ્ટિ કહેવામાં આવે છે. તો પહેલા આપણે એ નોંધી લઈએ. વરસાદ ન આવવાથી ખોરાક અને પાણીની તંગી સર્જાય છે અને જમીન સુકાઈ જવાની પ્રક્રિયાને દુકાળ, દુષ્કાળ કે અનાવૃષ્ટિ કહે છે. તો મુખ્ય કઈ બાબત? જો ખોરાક અને પાણી ન મળે, કયા કારણોસર? તો કે વરસાદ આવતો જ નથી તો ખેતી કેવી રીતે થઈ શકે? બરાબર? વરસાદ આધારિત ખેતી ન થાય એટલે ખોરાક અને પાણીની તંગી સર્જાય. જે પાલતુ પ્રાણીઓ છે બધાને ઘાસચારાની તંગી ઉત્પન્ન થાય છે, કારણ કે અનાજ ઉગતું જ નથી, વનસ્પતિ ઉગતી જ નથી, વરસાદ પડતો જ નથી, તો ખોરાક અને પાણી મળવાનું અછત થાય એટલે એની તંગી ઊભી થાય છે. અને જમીન છે એમાં પાણી સુકાઈ જાય છે. જમીન સુકાઈ જવાની પ્રક્રિયા જે થાય છે એને દુકાળ, દુષ્કાળ કે અનાવૃષ્ટિ કહેવાય. તમારા ચિત્રમાં જો તમને મટીરીયલમાં, ટેક્સ્ટબુકમાં આપ્યું છે દુષ્કાળની પરિસ્થિતિમાં જમીન કેવી થઈ ગઈ છે. જમીનમાં તિરાડો પડી જાય છે અને સૂકું સાવ દેખાય આપણને. બરાબર? તો જમીન છે એ સૂકી બની જાય છે. સતત 2-3 વર્ષ સુધી વરસાદ આવતો નથી ત્યારે આ પરિસ્થિતિનું સર્જન થાય છે, અથવા તો સાવ નહિવત કહી શકાય એવો ઓછો વરસાદ આવે ત્યારે પણ આ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, દુષ્કાળ એટલે શું? દુષ્કાળની પરિસ્થિતિ ક્યારે સર્જાય? જ્યારે સતત 2 કે 3 વર્ષ સુધી વરસાદ ન આવે અથવા સાવ ઓછો કે નહિવત કહી શકાય તેવો આવે ત્યારે ખોરાક અને પાણીની, ઘાસચારાની તંગી ઉત્પન્ન થાય છે અને તેની અસર જનજીવન ઉપર થતી હોય છે. પશુઓના ઘાસચારાની પણ સમસ્યા ઊભી થતી હોય છે. પહેલાના સમયમાં, હાલમાં તો નહીં પણ પહેલાના સમયમાં દુષ્કાળ પડતો
ત્યારે એના કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામતા, જાન અને માલની હાનિ થતી. એ સમયે પહેલાના સમયમાં આપણે આવશે આગળ 1770માં બંગાળમાં દુષ્કાળ પડ્યો અને તેના કારણે ઘણા બધા લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. ખોરાક પાણી મળે નહીં એટલે મનુષ્ય લાંબુ જીવન જીવી શકે નહીં, તો એના કારણે મૃત્યુ થતા. પરંતુ હાલમાં પરિસ્થિતિ બદલાઈ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ આવી અને પાણીના સંગ્રહની અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે કે જેના લીધે એ સંગ્રહાયેલું પાણી છે તેને આપણે જ્યાં ઓછો વરસાદ પડતો હોય અથવા નહીવત વરસાદ અથવા ન પડતો હોય એવા વિસ્તારોમાં પણ પાણી પહોંચાડી શકાયું છે. જેમ કે રાજસ્થાનમાં વરસાદ ઓછો પડતો હોય તો એ વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા થઈ છે. જેમ કે નદીઓ ઉપર બંધ બાંધવામાં આવે અને બંધ દ્વારા પીવાનું પાણી, ઉદ્યોગ ધંધા માટે પાણી, કૃષિ એટલે કે ખેતી માટે પાણી એ પહોંચાડી શકાયું છે. વાહન વ્યવહારની સુવિધાઓ વધી છે અને સરકારે પણ આ ચોમાસાના પાણીને સાચવીને આખું આયોજન એવી રીતે ગોઠવ્યું છે, વ્યવસ્થા એવી રીતે ગોઠવી છે કે પાણીની અછતવાળા વિસ્તારોમાં પણ પાણી પહોંચાડી શકાય છે અને પહેલાના સમયની જેમ આજે મૃત્યુ થતા નથી. હવે દુષ્કાળ અથવા દુકાળની પરિસ્થિતિ સર્જાવાની છે તો શું આપણે કરવું જોઈએ? તો ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો જોઈએ. શું કરવું જોઈએ દુષ્કાળની પરિસ્થિતિમાં? એટલે પાણીનો વ્યય ન થાય, પાણીને ખોટું વહેતું અટકાવી શકાય. તો ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ નો વ્યાપ વધારવો અથવા તેનો વધારે ઉપયોગ કરવો જેથી કરીને ખોટું પાણી વહી જાય નહીં. અનાજનું તેમજ વિવિધ ખેત ઉત્પાદનોનું આયોજન અને વિતરણ કરવું જોઈએ કે જેથી તમામ લોકોને એ જે તે અનાજ છે, કઠોળ છે, જે તે શાકભાજી છે બધું આખા વર્ષ દરમિયાન વ્યવસ્થિત મળી રહે. સસ્તા દરના અનાજના વિતરણની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. જ્યારે આવી પરિસ્થિતિ હોય જે વિસ્તારમાં પાણી નથી ને વરસાદ નથી ને તેના કારણે ખેતી ઓછી થઈ છે કે નથી થઈ તો સસ્તા દરના અનાજની દુકાનો ઊભી કરવી જોઈએ. જેમ કે સરકાર દ્વારા અત્યારે આપવામાં આવે છે. અત્યારે કોરોનાનો સમય હતો ત્યારે તમને જો ખબર હોય તો જે તે ઘરને બધી જ ચીજ વસ્તુઓ કિલો 2 કિલોના પ્રમાણમાં આપવામાં આવતી હતી. ઘઉં છે, ચોખા છે, ચણા છે, આવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સસ્તા ભાવે આપવામાં આવી હતી અને આ સસ્તા દરની અનાજની જે દુકાનો હોય છે તેને રેશનની દુકાનો કહેવામાં આવે છે. ત્યાં આગળ આવું વિતરણ કરવું જોઈએ જેથી ખેતી ન થઈ શકવાના કારણે જે તંગી ઊભી થઈ હોય છે તેની સામે જે તે વ્યક્તિ પોતાનું જીવન ગુજારી શકે. બાંધકામની પ્રવૃત્તિઓ થોડા સમય પૂરતા બંધ કરી દેવી જોઈએ કારણ કે કન્સ્ટ્રક્શનમાં ને એમાં જે તે મકાનો, બિલ્ડિંગો ચણાતું હોય એમાં પાણીની ખૂબ જરૂર પડતી હોય છે, પાણી પાવું પડતું હોય તો બાંધકામના કાર્યો છે, બાંધકામની પ્રવૃત્તિઓ બંધ કરી દેવી જોઈએ. બાંધકામની પ્રવૃત્તિઓ બંધ કરી દેવી જોઈએ. અને શું ન કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, અનાજનો બગાડ કરવો જોઈએ નહીં. વિવિધ પ્રસંગોમાં વિવિધ જે તે આયોજનો ગોઠવાતા હોય છે, પાર્ટીઓ થતી હોય છે, આવા મોટા ભોજન સમારંભો યોજવામાં આવતા હોય એવા સમયે જ્યારે અનાજ હોય છે ત્યારે પણ તેનો બગાડ કરવો જોઈએ નહીં. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી ન કરવી જોઈએ. વેપારીઓ દ્વારા ઘણી વખત એવું થતું હોય છે કે વરસાદ ઓછો છે એવા સમયે વેપારીઓ સંગ્રહ કરી રાખે છે, વેચતા નથી અને જ્યારે કપરી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે જે ભાવ હોય એના કરતાં 4 ગણા ભાવો લઈને એ ગ્રાહકો પાસેથી પૈસા મેળવતા હોય છે.
તો સંગ્રહખોરી ન કરવી જોઈએ. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખશું, વધુ ને વધુ વૃક્ષો વાવશું, પર્યાવરણમાં પ્રદૂષણ ન થાય એ માટેના પ્રયત્નો કરશું. તો ચોક્કસ આપણે આ વરસાદ છે, જે ચોમાસાની ઋતુમાં પડતો વરસાદ છે, એ યોગ્ય પ્રમાણમાં પડશે અને આવી પરિસ્થિતિને ટાળી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, બધાએ સહિયારા પ્રયાસ કરવા જોઈએ, વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ અને પ્રદૂષણમાં ઘટાડો કરી શકીએ એવા પ્રયત્નો દરેકે કરવા જોઈએ. તો હવે પછીની આપત્તિ આવે છે વાવાઝોડું. જરૂર લાગે તે તમે સ્ક્રીનશોટ પાડી લેજો અથવા સ્ટોપ કરીને લખી લેજો કે જેથી કરીને તમને એ બધા મુદ્દા છે એ બધા તમારે કામ આવશે રિવિઝન વખતે, વાંચતા વખતે. વાવાઝોડાને આપણા ભારતમાં વંટોળના નામે, ચક્રવાતના નામે પણ ઓળખવામાં આવે છે. વાવાઝોડું એટલે તોફાની પવન, ખૂબ જ વેગથી, ઝડપથી વાતા પવનો એટલે વાવાઝોડું. સૌપ્રથમ આપણે એનો અર્થ સમજીએ. વાવાઝોડું એટલે હવાનું એક તોફાન છે જેને આપણે ચક્રવાતના નામે પણ ઓળખીએ છીએ. સાયક્લોન અંગ્રેજીમાં જેને કહેવામાં આવે છે. તો વાવાઝોડું એટલે હવાનું તોફાન. તેને ચક્રવાત, વંટોળ ના નામે ઓળખવામાં આવે છે. ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં અવારનવાર આવા ચક્રવાત સર્જાતા હોય છે અને જેના કારણે ત્યાંથી સમુદ્ર કિનારાના સ્થળો, નજીકના સ્થળો હોય છે ત્યાં આગળ એની અસર પણ થતી હોય છે. નજીકના વિસ્તારોમાં હવાનું દબાણ સર્જાય છે. હવાનું દબાણ છે એના કારણે પવન છે એ વેગ પકડે છે, હવા તોફાની બની જાય છે અને આ જે તોફાન છે, આ જે ચક્રવાત છે, આ જે વંટોળ છે એ મર્યાદિત સમય માટે હોય છે. સમુદ્રમાંથી ઉદ્ભવે છે અને સમુદ્રમાં જ પાછું સમી જતું હોય છે. વાવાઝોડાને બીજા દેશોમાં બીજા નામે પણ ઓળખવામાં આવે છે. તો આપણે કયા દેશમાં કયા નામે ઓળખાય છે એ લખી લઈએ. અમેરિકામાં હરિકેન અને ટોર્નેડોના નામે ઓળખવામાં આવે છે. અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો. એવી રીતે ચીન અને જાપાનમાં ટાઇફૂનના નામે ઓળખાય છે. તો કયા નામે ઓળખાય છે આ આપણે ખાસ યાદ રાખશું. વાવાઝોડું એટલે હવાનું તોફાન. ભારતમાં તેને ચક્રવાત અને વંટોળ કહે છે. અમેરિકામાં હરિકેન અને ટોર્નેડોના નામે ઓળખવામાં આવે છે. ચીન અને જાપાનમાં ટાઇફૂનના નામે ઓળખવામાં આવે છે. સમુદ્રમાંથી જ આ હવાનું દબાણ સર્જાય છે અને તોફાની પવનો ઉદ્ભવતા હોય છે. આસપાસના વિસ્તારોમાં મર્યાદિત સમય માટે એ હવા છે એ ફરી વળે છે અને હલકી વસ્તુઓ ઉડીને નુકસાન થતી હોય છે. જેમ કે હોર્ડિંગ્સ લગાવેલા હોય, બોર્ડ લગાવેલા હોય, વૃક્ષો છે એ ક્યારેક પડી જતા હોય છે, વીજળીના જે તાર છે, થાંભલા છે એ ઉખડી જતા હોય છે. એવા કેટલાક ચિત્રો તમને તમારા મટીરિયલમાં અને તમારા ટેક્સ્ટ બુકમાં આપેલા છે વાવાઝોડાના દ્રશ્યો. તો એ તમે જોઈ શકો છો અને મર્યાદિત સમયગાળા માટે હોય છે અને ફરી પાછા એ સમુદ્રમાં જ પાછા સમી જતા હોય છે. તમને વિચારોનો પ્રશ્ન આપ્યો છે કે વાવાઝોડું ત્રાટકવાનું છે એવું સંદેશા વ્યવહારની સૂચના
તમને મળી છે તો તમે એવા સમયે શું કરશો? તો વાવાઝોડું આવે અથવા આવવાનું છે એવી ખબર પડે તો આપણે શું કરવું જોઈએ? બરાબર, તો એ બાબત પણ નોંધી લેશું. શું કરવું જોઈએ? તો વાવાઝોડું આવવાનું છે એવી ખબર પડે એટલે આવનાર તોફાનનો ચોક્કસ સમય જાણવા માટે ટીવી અને રેડિયોના સમાચાર સતત જોયા કરવા જોઈએ. ટીવી અને રેડિયોના સમાચાર સતત જોયા કે સાંભળ્યા કરવા જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે પરિસ્થિતિ શું છે. મોબાઈલ ફોન ચાર્જ કરી રાખવા, પાવર બેંક પણ અત્યારે હોય છે તો મોબાઈલ ફોન અને પાવર બેંક ચાર્જ કરી ને હાથ વગા રાખવા. ટોર્ચ, મીણબત્તી, ફાનસ ની વ્યવસ્થા કરી રાખવી કે જેથી કદાચ લાઈટ જાય, પરિસ્થિતિ એવી હોય વાવાઝોડું આવે તો વીજળીના થાંભલા અને વાયરો બધું પડી જાય તો લાઈટ હોય નહીં તો જે તે આ બધી વસ્તુઓ છે એ ત્યારે અંધારામાં કામ આવતી હોય છે. વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાના પાણીની વ્યવસ્થા સંગ્રહ કરી રાખવો જોઈએ કે જેથી કદાચ 2-4 દિવસ, 5 દિવસ, અઠવાડિયું બધું બરાબર ન થાય તો જે તે વસ્તુઓ વગર આપણને વાંધો આવે નહીં. બાળકો, વૃદ્ધો માટે જરૂરી દવાઓ, ખોરાક, નાસ્તો, પીવાના પાણીનો સંગ્રહ કરી રાખવો. બાળકો અને વૃદ્ધોની દવાઓની વ્યવસ્થા કરી રાખવી કે જેથી કદાચ બધું બંધ થઈ જાય તો દવા મળે નહીં અને એમની તબિયત ઉપર અસર થાય નહીં, એવું થાય નહીં. શુદ્ધ અને સલામત પાણી પીવું જોઈએ. સ્વૈચ્છિક સંસ્થાઓએ જ્યારે આવી પરિસ્થિતિ થાય છે ત્યારે કેટલાક આશ્રય સ્થાનો ખોલ્યા હોય છે તો જ્યાં કદાચ આશ્રય લેવો પડ્યો હોય તો ત્યાંથી જવાની ઉતાવળ કરવી જોઈએ નહીં. વ્યવસ્થાપકો દ્વારા જે તે સૂચનાઓ અપાય છે એનું પાલન કરવું જોઈએ. તેમની સૂચના સિવાય સ્થાન છોડવાની ઉતાવળ કરવી જોઈએ નહીં. પાલતુ પ્રાણીઓને ખીલે બાંધી રાખવા ન જોઈએ. છૂટા હોય તો પોતાનો બચાવ એ પણ કરી શકે. તો આવી બધી બાબતો આપણે વાવાઝોડું કે ચક્રવાત આવે ત્યારે ધ્યાનમાં લેવી જોઈએ. તો આ પ્રમાણે સૂચના પ્રમાણે સંદેશા વ્યવહારના જે તે સૂચના આપણે સાંભળીને આ પ્રમાણે આપણે વર્તી શકીએ. શું ન કરવું જોઈએ? આવો પરિસ્થિતિ હોય ને, શું કરવું અને શું ન કરવું જોઈએ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. તો શું ન કરવું જોઈએ? આવી પરિસ્થિતિમાં અફવાઓ બહુ ફેલાતી હોય છે એટલે ખોટી અફવાઓ ફેલાવવી ન જોઈએ અને અફવાઓથી ખોટી મુસીબતમાં મુકાયા છે કે વધારે આપણે બી જતા હોય છે એવું ન થવું જોઈએ. અફવાઓને ધ્યાનમાં રાખવી જોઈએ નહીં. અફવાઓ ફેલાવતા લોકોથી દૂર રહેવું જોઈએ. અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય, વરસાદ બંધ થઈ જાય, પવન રોકાઈ જાય એવા સમયે બહાર જવાની ઉતાવળ કરવી જોઈએ નહીં, કારણ કે ફરી પાછો વરસાદ આવી શકે કે વાવાઝોડું ત્રાટકી શકતું હોય છે. વીજળીના થાંભલા, લટકતા વાયરો, એને કોઈ જગ્યાએ કોઈ વસ્તુ અડવી જોઈએ નહીં. જાહેરાતના મોટા પાટિયા કે વૃક્ષો હોય એની નીચે કે એની આસપાસમાં આપણને એમ થાય વરસાદ બહુ આવે છે, પવન બહુ છે, એની નીચે ઊભા રહી જઈએ, પણ એવું ન કરવું જોઈએ, કારણ કે વૃક્ષો છે એ વાવાઝોડાના કારણે પડી પણ શકે છે. હોર્ડિંગ્સ કે જે બોર્ડ લગાવેલા હોય છે એ પણ હવાના કારણે, વધુ વરસાદના કારણે આપણી ઉપર પડી શકે છે અને આપણને નુકસાન થઈ શકે. એટલે વીજળીના થાંભલા, વીજળીના વાયર, વૃક્ષો, આવા હોર્ડિંગ્સ, આવા જે પાટિયા લગાવેલા હોય છે, બોર્ડ લગાવેલા હોય છે, તેનાથી દૂર રહેવું જોઈએ. તો આ આપત્તિ એટલે વાવાઝોડું.
તો તમે ઝડપથી તમને જરૂર લાગે તો નોંધ કરી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. પછીની બીજી બે આપત્તિ વિશે હવે આપણે જોવાની છે, જે છે દાવાનળ અને ભૂસ્ખલન. તો પ્રાકૃતિક પ્રકોપો કે કુદરતી આપત્તિઓમાંથી હવે આપણે દાવાનળ વિશે જાણવાના છીએ. દાવાનળ એટલે જંગલોમાં લાગતી આગ, બરાબર? તો જોતી રહીએ સાથે સાથે. अर्थ पहला लखी लिए. जंगलों लागती આગને દાવાનળ કહે છે. હવે આ આપત્તિ છે ને એની આગાહી ન કરી શકાય, પણ આ દાવાનળ છે ને એ કુદરતી આપત્તિ પણ છે અને માનવ નિર્મિત કે માનવ સર્જિત આપત્તિ પણ છે. બંને પ્રકારે આપત્તિ છે. કેવી રીતે હવે આપણે એ સમજશું, બરાબર? દાવાનળ એક કુદરતી આપત્તિ છે અને માનવ નિર્મિત આપત્તિ પણ છે. શું છે? જંગલોમાં લાગતી આગને દાવાનળ કહે છે. કુદરતી રીતે કઈ રીતે? કુદરતી કારણ. કુદરતી કારણો, પછી માનવ નિર્મિત કારણો પણ જાણશું. કુદરતી કઈ રીતે? તો વીજળી પડવાથી, તાપમાન વધુ હોય ત્યારે સૂકું આપમેળે સળગી ઉઠવાથી, અથવા તો વૃક્ષોના પરસ્પર ઘર્ષણથી, વૃક્ષો છે એ નજીક હોય અને એવા સમયે એ પવનના કારણે એકબીજા સાથે ઘર્ષણમાં આવે છે અને ઘર્ષણના કારણે એમાંથી આગ ઉત્પન્ન થાય છે. ચોમાસામાં વીજળી પડવાથી, ઉનાળામાં તાપમાન વધારે હોય ત્યારે એવા સમયે ઘાસ છે, સૂકી ડાળીઓ છે, સૂકા પાંદડા છે, એવું આપમેળે વધુ તાપમાન હોવાના કારણે, સૂર્યપ્રકાશના કારણે સૂકું સળગી જાય છે અને એ આગ વધુને વધુ પકડે છે, જેથી પણ જંગલોમાં આગ લાગે અને વૃક્ષોના પરસ્પર ઘર્ષણથી પણ આગ લાગે છે. આ કુદરતી કારણો છે. હવે માનવ નિર્મિત કે માનવ સર્જિત કારણો આપણે જોવાના છીએ, બરાબર? કે માણસ કેવી કેવી પ્રવૃત્તિઓ કરે છે તો એ દાવાનળની પરિસ્થિતિ સર્જાતી હોય છે. માનવ સર્જિત કે માનવ નિર્મિત કારણો. સળગતી બીડી કે સિગારેટ, જ્યાં ત્યાં બુઝાવ્યા વગર
ફેંકવાથી, એ ઉપરાંત પર્યટકો, યાત્રિકો સળગતી કોઈ ચીજ વસ્તુઓ ફેંકે તો તેનાથી સ્થાનિક લોકો ચૂલાને બુઝાવ્યા વગર છોડી દે તો પવનના કારણે તણખલા ઉડીને આગ લાગી શકે. પર્યટકોને, યાત્રિકોની વાત કરીએ ને તો અત્યારે તમે જુઓ ને તો જંગલોમાં અત્યારે તમે ગીરની વાત કરો તો ગીરમાં કેટલાક રિસોર્ટ ની વ્યવસ્થા થઈ છે. તો એવા સમયે જ્યારે ત્યાં બધા રહેતા હોય છે, ત્યાં આવા જે તે રિસોર્ટમાં એમાં જતા હોય છે ત્યારે રાત્રે કેમ્પ ફાયર કરતા હોય છે. તો એ કેમ્પ ફાયર કરે ને ત્યારે એવા સમયે એ પૂરું થાય પછી રાત્રે એ બુઝાવ્યા વગર એમને જ સૂઈ જતા હોય છે. એટલે બેદરકારીના કારણે, માણસની બેદરકારીના કારણે જાણે અજાણે જંગલોમાં એ આગ લગાડી દેતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, દાવાનળ જે આપત્તિ છે એનાથી વન્ય સંપત્તિને, વન્યજીવોને ખૂબ નુકસાન થતું હોય છે. વન્ય સંપત્તિને તેમજ વન્યજીવોને ભારે નુકસાન થાય છે. દાવાનળના વિડિયો તમે YouTube માં જોજો. દાવાનળ જંગલોમાં આગ લાગતી હોય ને તો વન્યજીવો છે એ જે તે બચાવ કામગીરીમાં અને જે તે એ જે તંત્ર હોય છે, ફોરેસ્ટ વિભાગના લોકો હોય છે, એ જ્યારે એ આગ બુઝાવવાના પ્રયત્નો કરતા હોય છે ને ત્યારે વન્યજીવો એને ચોંટી પડતા હોય છે અને બચાવવા માટે આગળ આવતા હોય છે. તો આવું થતા વિડીયો પણ યુટ્યુબમાં ઘણા હશે, તમે જોજો. હવે દાવાનળની પરિસ્થિતિ થાય ત્યારે શું કરવું જોઈએ? તો વન્ય વિભાગની સૂચના મુજબ જ વર્તવું જોઈએ. સૂકી ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રોમાં, જંગલનો વિસ્તાર છે ત્યાં સતત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પેટ્રોલિંગ થવું જોઈએ કે જેથી આવી પરિસ્થિતિ ક્યારે સર્જાય નહીં, અથવા તો સર્જાય હોય તો તરત એને કાબૂમાં લઈ શકાય. દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ વન વિભાગના કર્મચારીઓને આપવી જોઈએ કે જેથી એ જંગલોમાં વધુને વધુ આગ લાગે નહીં. શું ન કરવું જોઈએ? તો કે માણસે પહેલા ખાસ સમજવું જોઈએ, બીડી સિગારેટ બુઝાવીને જ ફેંકવા જોઈએ. કેમ્પ ફાયર છે કે ચૂલો કર્યો હોય તો એને બુઝાવી દેવો જોઈએ. નજીકના જે સ્થાનિક લોકો છે, જંગલોની આસપાસમાં વસવાટ કરતા લોકો છે, તેમણે વન વિભાગની જે તે સૂચનાઓ છે તેનું બરાબર પાલન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જંગલોમાં લાગતી આગને રોકી શકાશે. હવે આપણે જરૂર લાગે તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો કે સ્ટોપ કરીને લખી લેજો. છેલ્લી આપત્તિ એટલે કે ભૂસ્ખલન વિશે હવે આપણે વાત કરવાના છીએ. ખાસ કરીને પર્વતોમાં, વધુ વરસાદવાળા વિસ્તારોમાં આ ભૂસ્ખલન થતું હોય છે. જમીન જેને એકાએક નીચે ઘસી જવી એવું કહેવાય છે. તો ઝડપથી તમે નોંધી લેશો. તો ભૂસ્ખલનના ચિત્રો તમને મટીરીયલમાં અને ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. શરૂઆતમાં તે જેને લેન્ડસ્લાઇડ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે જમીન એકાએક ઘસી પડે છે એટલે જાન અને માલની હાનિ થાય છે. ભૂસ્ખલન થવાના મુખ્યત્વે બે કારણો છે, બે પ્રકારે થાય છે. એક તો ભૂકંપ આવવાના કારણે અને એક ભારે વરસાદના કારણે. બે પ્રકારે
કે બે કારણોના કારણે ભૂસ્ખલન જમીન છે એકાએક ધસી જાય છે. તો એ બે પ્રકારે કેવી રીતે ભૂસ્ખલન થાય કે બે કારણો ક્યાં છે? તો પહેલું કારણ છે ભૂકંપ આવવાના કારણે. આપણે ભૂકંપ વિશે ભણ્યા ત્યારે જાણ્યું હતું કે નીચે જે તે પ્રક્રિયા થાય છે ભૂસંચલનની પ્રક્રિયા, તેના કારણે પૃથ્વીનું ઉપરનું પણ છે ને અસર થાય, તિરાડ પડી જાય, એ ધ્રુજવા લાગે છે ને એના કારણે જમીન છે એ કંઈક નીચે પણ ધસી જાય એવું બનતું હોય છે. તો પહેલું ભૂકંપ આવવાના કારણે, અને બીજું ભારે વરસાદ આવે ત્યારે પણ જમીન છે એ પોચી થઈ જતી હોય છે અને એ પોચી જમીનના કારણે જમીન છે એ કંઈક નીચે ધસી જાય છે. ભારે વરસાદના કારણે, ખાસ કરીને કઈ જગ્યાએ ભારે વરસાદના કારણે? તો પર્વતીય વિસ્તારો છે ત્યાં આગળ તે ખાસ જોવા મળતું હોય છે ભૂસ્ખલન, અવારનવાર થતું હોય. રસ્તાઓ બંધ થઈ જાય કારણ કે રસ્તાઓમાં જે વરસાદ આવ્યો એના કારણે રસ્તાઓ ત્યાંથી આમ જમીન અંદર વહી ગઈ એટલે રસ્તો બંધ થઈ ગયો હોય, આગળ જઈ શકાય એવી પરિસ્થિતિ જ ન હોય. ખાસ કરીને તમે કુલ્લુ મનાલી, શિમલા, ડલહૌસી અથવા તો ઉત્તર ભારતમાં ઉત્તરાંચલમાં જ્યારે મુસાફરી કરતા હો, યાત્રા કરતા હો ને ત્યારે આ પરિસ્થિતિનો સામનો કદાચ તમે ન થયો હોય તો તમારા ડ્રાઈવર કે તમારા જે ગાઈડ હોય ને એને પૂછજો. આવું અવારનવાર ત્યાં થતું હોય છે. તો બે પ્રકારે થાય. કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય છે, તેને ભૂસ્ખલન કહેવાય. દાખલા તરીકે ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલન થાય છે, તેના કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂસ્ખલન કોને કહેવાય? જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ એકાએક નીચે ખસી જવો તેને ભૂસ્ખલન કહેવાય. બે કારણોસર થાય અને એના કારણે ક્યારેક રેલવેના પાટાને પણ અસર થાય એટલે રેલવે વ્યવહાર પણ બંધ થઈ જતો હોય છે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. બધા જ પ્રાકૃતિક પ્રકોપો કે કુદરતી આપત્તિઓ વિશે આપણે વિગતે અભ્યાસ કર્યો. બધું તમને બરાબર સમજાઈ ગયું હશે. આજના લેક્ચરના આધારે હવે હું તમને હોમવર્ક આપું છું. તમે બધા મારી સાથે હોમવર્કનો ડમ્પ કરી લો અને શાંત એવી જગ્યાએ બેસીને કરજો. પહેલો પ્રશ્ન, પૂર એટલે શું? પૂર આવવાના કારણો ક્યાં છે? બરાબર. બીજો પ્રશ્ન, દુકાળ કે દુષ્કાળ કે અનાવૃષ્ટિ આવે ત્યારે શું કરવું જોઈએ? શું કરવું અને શું ન કરવું જોઈએ? પછીનો પ્રશ્ન, વાવાઝોડાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તમારે કયા દેશમાં કયા નામે એમ લખવાનું છે. બરાબર. ભારતમાં પણ કયા બીજા નામે ઓળખાય છે? અમેરિકાની વાત કરી હતી અને ચીન અને જાપાનની વાત કરી હતી. તો એમાં એ તમારે લખવાનું છે. પછીનો પ્રશ્ન, દાવાનળ એટલે શું? દાવાનળ કયા કારણોસર થાય છે?
ભૂસ્ખલન થવાના 2 કારણો જણાવો. તો કેટલા માર્કના પ્રશ્નો છે એ આપણે હું તમને અહીંયા લખાવી દઉં છું. પૂર આવવાના કારણો. પૂર એટલે શું? 2 માર્કનો પ્રશ્ન. પછીનો જે પ્રશ્ન છે શું કરવું અને શું ન કરવું જોઈએ 2 કે 3 માર્કનો પ્રશ્ન. 3 4 બધા તમારે લખવાના હોય. વાવાઝોડાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે 1 માર્કનો પ્રશ્ન. પછી દાવાનળ એટલે શું તો એ 3 માર્કનો પ્રશ્ન. અને છેલ્લો જે પ્રશ્ન છે એ 1 કે 2 માર્કનો પ્રશ્ન બને છે. તો વિદ્યાર્થી મિત્રો પાઠના આધારે આ બધા પ્રશ્નો આપ્યા છે. તમે સ્ક્રીનશોટ પાડી લેજો કે લખી લેજો. આ બધા જ પ્રશ્નો સારી રીતે જે મેં તમને સમજાવ્યું છે તેના આધારે સારું વ્યવસ્થિત લખી અને તમારા હોમવર્ક ટીચરને મોકલી દેજો. બીજા પાઠના અભ્યાસ માટે ઝડપથી પાછા મળશું. બધાને ગુડ બાય, ટેક કેર.